નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પીરિયડમાં આપણે જે નોન વર્બલ ડેટા વિશેનો અભ્યાસ કર્યો હતો. અશાબ્દિક ડેટા, અશાબ્દિક માહિતીને અનુલક્ષીને આપણને કોઈ પણ ચાર્ટ આપ્યું છે, કોટો આપ્યો છે કે બીજી કોઈ વસ્તુ આપણને આપેલી છે, એનો અભ્યાસ કરવાનો, ધ્યાનપૂર્વક જોવાનું અને પછી તેને આધારે એનો જવાબ શું આવે છે એ આપણે વિચારવાનું. બરાબર છે. એટલે કે એને નોન રીડિંગ કોમ્પ્રિહેન્શન આપણે કહીએ છીએ. તે નોન વર્બલ કે જે માહિતી આપણને આપી છે, માહિતીનો અભ્યાસ કરી અને પછી એમાંથી જોઈને જવાબ લખવાના છે. અહીંયા પણ એ જ વસ્તુ આપણને પૂછવામાં આવે છે, એ જ પ્રકારની. હવે આપણે જવાનું છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે આમ જોવા જઈએ તો મિત્રો ખરેખર કોઈ સમજવાનું કે નવા મુદ્દા સમજવાનો એવો કોઈ વિષય જ નથી. આ તો શું છે, શું કરવાનું છે કે રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર તમારે જે આપણને માહિતી આપી છે, જે વસ્તુ આપી છે, એ કોઈ પણ પેરેગ્રાફ આપ્યો છે, ડાયલોગ આપ્યો છે, ઇન્ટરવ્યૂ આપ્યું છે, XYZ ગમે તે વસ્તુ આપણને આપવામાં આવે છે. બરાબર. એક પેરેગ્રાફ હોય તો 4 પ્રશ્નો, 2 પેરેગ્રાફ 8 પ્રશ્નો, એવી રીતના આપણને સપ્લિમેન્ટરી માટે પૂછે, આમાંથી પણ પૂછે, જેમાંથી પણ પૂછવામાં આવે છે, આપણે એની સાથે કંઈ મતલબ નથી. તો રીડિંગ કોમ્પ્રિહેન્શન અનુલક્ષીને તમારે શું કરવાનું થાય? જે તમને માહિતી આપવામાં આવી છે, બધી માહિતીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો થાય. બધાનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લીધો. આખો આપણને ડાયલોગ આપ્યો છે, ઇન્ટરવ્યૂ આપ્યું છે કે પેસેજ આપ્યો છે, કોઈ પણ આખો પેરેગ્રાફ ધ્યાનપૂર્વક જોઈ લીધો, વાંચી લીધો. પછી એની નીચે પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી અથવા તો ડાયલોગ કે ઇન્ટરવ્યૂ આપણને જે આપ્યું છે એમાંથી જોઈને આપવાના થાય છે. બહુ સીધું અને સરળ વસ્તુ છે. માહિતી આપણને જે આપી છે એ માહિતીમાંથી જોઈને જ આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એ માટે ટાઇટલ આપ્યું છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન એટલે સમજણ, રીડિંગ એટલે વાંચવાનું, વાંચનની સમજણ. હવે આ ડેટા તમને ગમે ત્યાંથી આપે, આ ડેટા તમને ગમે ત્યાંથી આપે. પરીક્ષામાં આપણને આ ડેટા પૂછે તો એનો મતલબ એવો થઈ ગયો કે આપણને કોઈ ભણેલા હોય, ભણવામાં આવી ગયા એવા પૂછે એવું નથી જરૂરી. ગમે તે કોઈ પણ 2 ઘટનાને અનુલક્ષીને, કોઈ પણ 2 બાબતને અનુલક્ષીને આપણને આ ડેટા આપવામાં આવે. જે ડેટા આપણને આપવામાં આવ્યા છે એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લીધો. અભ્યાસ કરી લીધા પછી એની નીચે પ્રશ્નો એ પછી જોઈ લેવાના અને પ્રશ્નો જોઈ અને પછી પ્રશ્નોના જવાબ પણ આપણે એમાંથી જોઈને જ લખવાના થાય છે. પણ મુખ્ય તો એ છે કે પ્રશ્નોનો જવાબ તમે એક્ઝેક્ટલી જે મુજબ માંગવામાં આવ્યા છે એ મુજબ જ લખો. જે મુજબ માંગવામાં આવ્યા છે એ મુજબ લખો, આડાઅવળી રીતે નહીં. કારણ કે જવાબ જેમ તમને પ્રશ્ન પૂછ્યો છે એ મુજબ તમે જવાબ ન લખો, તમે એમ કહો કે આ પ્રશ્ન પૂછ્યો તો એના માટેનો જવાબ તો આમાં ગમે તે આવી જાય. 2 લીટી આપણે આગળ પાછળની ધારીને લખી નાખી છે અને એમાંથી જવાબ આવી જાય છે તો એનો માર્ક્સ મળી જાય એવું બિલકુલ હોતું નથી. કારણ કે એનો માર્ક્સ આપણને ક્યારે મળશે? તો કે જ્યારે આપણે બધા જ ડેટા વ્યવસ્થિતપણે ધ્યાનપૂર્વક સોલ્વ કરેલા હશે, અભ્યાસ કરેલા હશે ત્યારે છે. એટલે જે વસ્તુ આપી છે એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરેલો હોય તો જ આપણે સાચો જવાબ મેળવી શકીએ. તો આ બાબતને અનુલક્ષીને તમારે એટલું વિચારવાનું રહે. કમ્પ્લીટ. જેવો ડેટા આપ્યો છે એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ અને પછી એના આધારે આપણે જવાબ લખીએ. તો કેવી સૂચના આપણને આપવામાં આવેલી છે પેરેગ્રાફ સ્વરૂપે આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ છીએ અને સૂચના પણ લખું છું. જુઓ એકાદો પેરેગ્રાફ એટલે આપણને ખ્યાલ આવે. Read the dialogues. ધારો કે ડાયલોગ નથી આપ્યો તો ઇન્ટરવ્યુઝ આપે. ઇન્ટરવ્યૂ નથી આપ્યું તો પેસેજ આપે. અહીંયા તો હું લખું છું બહુવચનમાં. પરીક્ષામાં તમે ગમે એક જ વસ્તુ આપશે.
કાં ડાયલોગ આપશે, કાં ઇન્ટરવ્યૂ આપશે, કાં પેસેજ આપશે. બરાબર છે. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અને પછી પ્રશ્નોના જવાબ આપો. તમને જે ડાયલોગ આપેલો છે એ ડાયલોગનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. પરીક્ષક આપણને ડાયલોગ સ્વરૂપે ગમે વસ્તુ આપે, ઇન્ટરવ્યૂ આપે, પેસેજ આપે, ગમે વસ્તુ આપે છે, આપણે એની સાથે કાંઈ મતલબ નથી. તમને જે આપેલું છે એનો ધ્યાનપૂર્વક તમારે અભ્યાસ કરવાનો છે. પ્રશ્નો આપણને જે આપ્યા છે એ પ્રશ્નો જોઈ લેવાના છે અને પછી એના આધારે આપણે જવાબ લખવાનો થાય છે. તો કેવી રીતના કઈ બાબતને અનુલક્ષીને આપણને જવાબ લખવાના થાય છે ખ્યાલ આવી ગયો. અને પ્રશ્નોને બરાબર સમજવાનો, એક્ઝેક્ટ જવાબ જેમ આવતો હોય ને એ મુજબ જ લખવાનો છે. ખાલી ગમે એમ જવાબ લખી નાખો અને પૂરતું થઈ ગયું કામ, એવું હોતું નથી. ચાલો જો એક પેરેગ્રાફ હું અહીં લખું છું, તમારે ધ્યાનપૂર્વક અત્યારે અભ્યાસ કરતો જવાનો છે. પછી એને આધારે આપણે જવાબ પણ લખશું. સમય નામનો સ્ટુડન્ટ કે છે, એક્સક્યુઝ મી ઓફિસર, I found this boy crying near the temple. બરાબર. શું છે પેરેગ્રાફ એ તમારે સમજવાનો એટલે આપણને ખ્યાલ આવી જાય. પોલીસમેન કે છે, where are his parents? Where are his parents? સમીર કે છે, I do not know. I think he has got lost. પોલીસમેન કે છે, have you found out his name? એન છે જોજો. સમીર કે છે, yes, he says his name is રતન. પોલીસમેન કે છે, as he said anything else? Has he said anything else? સમીર કે છે, no, he looks very scared.
Policeman. Yes. Poor kid. સમીર કે છે Now may I go? I am getting late for school. I am getting late for school. પોલીસમેન કે છે યસ થેન્ક યુ માય બોય I will take care of this boy. બસ આ પ્રકારનો આપણને પેરેગ્રાફ આપણને આપેલો છે. તો આ જે પેરેગ્રાફ આપેલો છે એક તો પેરેગ્રાફનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો થાય. જે બાબતો આપણને એમાં સમજાવવામાં આવી છે બધી બાબતો આપણને ખ્યાલ આવવો જોઈએ. એટલે પહેલાં તો આપણે પેરેગ્રાફને સમજવાનો, પછી એની નીચે હું પ્રશ્નો લખી નાખું છું, પછી આપણે પેરેગ્રાફને સમજીએ. Who goes to the policeman? Why? What is the boy's name? Why was the boy crying? What is સમીર? હવે મિત્રો આપણને આ પ્રકારની વસ્તુને અનુલક્ષીને આપ્યું છે. તમારે આના જવાબ શોધવાના હોય, કઈ રીતના જવાબ લખી શકાય એ વસ્તુને અનુલક્ષીને વિચારો. એટલે એક્ઝેક્ટલી આપણે સૌથી પ્રથમ તો પેરેગ્રાફને સમજવું પડે, કારણ કે આપણે મેં સમજાવ્યું મુજબ રીડિંગ કોમ્પ્રિહેન્શન એવું ટાઇટલ છે આપણે આપ્યું છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે શું? તો કે જે સમજણ શક્તિ છે આને અનુલક્ષીને આપણે રીડિંગને અનુલક્ષીને આપણે સમજણ મેળવીએ છીએ તે. એટલે વાંચેલો આપણે બરાબર સમજી શકીએ છીએ કેમ એને કહેવામાં આવે રીડિંગ કોમ્પ્રિહેન્શન. ચાલો જે શું છે ડાયલોગ પહેલાં આપણે વાંચીએ. અહીંથી આ ડાયલોગની શરૂઆત થઈ છે એ વસ્તુને લક્ષીને જુઓ. સમીર, એક્સક્યુઝ મી ઓફિસર, એટલે કે ઓફિસરનું ધ્યાન ખેંચવા માટે કે છે. ઇંગ્લિશમાં કહેવામાં આવે એક્સક્યુઝ મી, માફ કરજો ઓફિસર. આઈ ફાઉન્ડ ધીસ બોય, મને આ છોકરો મળ્યો છે. ક્રાઇંગ નિયર ધ ટેમ્પલ, અને આ છોકરો છે એ મંદિરની બાજુમાં રડી રહ્યો હતો. ક્રાઇંગ નિયર ધ ટેમ્પલ એટલે મંદિરની બાજુમાં રડી રહ્યો હતો એવી વસ્તુ કે છે. એનો મતલબ એવો થઈ ગયો કે આ નાનકડો છોકરો છે મંદિરની બાજુમાં રડતો હતો, રડતો એમને મળ્યો છે એ વસ્તુ બતાવી છે. પોલીસમેન કે છે વેર આર હિઝ પેરેન્ટ્સ? સમીરને પોલીસવાળા ઓફિસર છે એ પ્રશ્ન પૂછે છે કે તેમના માતા પિતા ક્યાં છે. સમીર કે છે આઈ ડુ નોટ નો, હું જાણતો નથી. આઈ થિંક હી હેઝ ગોટ લોસ્ટ, હું વિચારું છું ત્યાં સુધી તે ખોવાઈ ગયો છે. ગોટ લોસ્ટ એટલે ખોવાઈ જવું. તે ખોવાઈ ગયો છે એવું મને લાગે છે, કારણ કે તેમને તેના માતા પિતા વિશે કાંઈ ખબર છે નહીં. પોલીસમેન કહે છે હેવ યુ ફાઉન્ડ આઉટ હિઝ નેમ? ખોવાઈ ગયું હોય તો તેને કાંઈ પૂછવાનો પ્રયત્ન કરો. સામાન્ય છે કોઈ બાળક ખોવાઈ ગયું બીજી વસ્તુ હોય તો આપણે એને પૂછીએ શું છે, કોની સાથે રહીએ છીએ, શું છે એનું નામ વગેરે વગેરે વસ્તુ. એટલે કે છે હેવ યુ ફાઉન્ડ આઉટ હિઝ નેમ? શું તે એનું નામ શોધી કાઢ્યું? તો એનો મતલબ તને એનું નામ શું છે ખબર છે?
સમીર કહે છે યસ. હા, મેં એટલું પૂછ્યું હતું. હી સેઝ હિઝ નેમ ઇઝ રતન. તેને કહ્યું કે તેમનું નામ રતન છે. શું છે તેનું નામ? રતન. એનો મતલબ સમીરે જ્યારે છોકરાને પૂછ્યું કે તારું નામ શું છે, અને રતન છોકરો હોય ને છોકરી હોય, પણ અહીંયા હિઝ નેમ કીધું, અને આગળ આપણને કીધું ને ફાઉન્ડ ધીસ બોય, આ છોકરો મને મળ્યો છે, એટલે રતન એટલે છોકરાની વાત તો અહીંયા લખે છે. હા, તેનું નામ રતન છે. તેને એવું કીધું મારું નામ રતન છે. હિઝ નેમ ઇઝ રતન. વધુમાં કે છે પોલીસમેન કે છે હેઝ હી સેડ એનીથિંગ એલ્સ. સમીરને પૂછે છે તેને જે પૂછ્યું એ સિવાય બીજું કાંઈ એને કહ્યું? કારણ કે નામ પૂછ્યા પછી એના પપ્પાનું નામ, તેમનું સરનામું, ક્યાં રહે છે, વગેરે વગેરે વસ્તુ વિશે આપણે જાણતા હોઈએ છીએ. તો એને કાંઈ પૂછ્યું એટલે હેઝ હી સેડ એનીથિંગ એલ્સ, બીજી કોઈ વસ્તુ વિશે તે પૂછ્યું? સમીર કહે છે નો, નહીં. હી લુક્સ વેરી સ્કેર્ડ. નહીં, તે ખૂબ જ ગભરાઈ ગયેલો, ડરેલો લાગતો હતો, ડરી ગયો એવું લાગતું હતું, કારણ કે આ બાબત તે ખોવાઈ ગયો હતો અને બીજી ઘટનાને અનુલક્ષીને તે ખૂબ જ ડર અનુભવતો એવું લાગ્યું, એટલે ડરેલો લાગતો હતો, એટલે કે છે ખૂબ જ ડરી ગયો હતો, વેરી સ્કેર્ડ. પોલીસમેન કે છે યસ પુઅર કિડ. હા, કે બિચારું બાળક, કારણ કે નાનકડું બાળક છે, સ્વાભાવિક વસ્તુ છે, ડરી જાય વગેરે વસ્તુ એના માટે કોમન છે, કોઈ વસ્તુ અઘરી નથી. એટલે કે છે એવું બને કે આ પરિસ્થિતિને જોઈને એને અનુલક્ષીને તે કદાચ ડરી ગયો હશે. નાનકડું બાળકો એના મમ્મી પપ્પા ન જોવે એટલે સીધી વસ્તુ છે ગભરાઈ જાય. સમીર કે છે નો, સોરી, પોલીસમેન કે છે યસ પુઅર કિડ. હા, કે સમીર કે છે નાવ મે આઈ ગો. સમીર વધુમાં પૂછે છે મે આઈ ગો, શું હવે હું જઈ શકું? આઈ એમ ગેટિંગ લેટ ફોર સ્કૂલ. હું મારી સ્કૂલ માટે મોડો થઈ રહ્યો છું. પોલીસમેન કે છે યસ થેન્ક યુ. હા, તું જઈ શકે છે, ખૂબ ખૂબ આભાર માય બોય, બાળક. આઈ વિલ ટેક કેર ઓફ ધીસ બોય. અને આ છોકરાની હું કાળજી રાખીશ, આ છોકરાનું હું ધ્યાન રાખીશ. એટલે આટલી બાબતને અનુલક્ષીને આટલી ચર્ચા કર્યા પછી એને છૂટ આપે છે જવા માટેની. એટલે સમીર છે એ પોતાની સ્કૂલ તરફ જવા માટે નીકળી જાય છે, અને પોલીસવાળા કહે છે એની જવાબદારી હું લઉં છું, કાળજી રાખીશ અને માતા પિતા સુધી હું પહોંચાડીશ. હવે પ્રશ્ન આપેલા છે એનો અભ્યાસ કરો. હુ ગોઝ ટુ ધ પોલીસ સ્ટેશન અને પોલીસમેન અને વાય. એક્ઝેક્ટલી તમને જે મુજબ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ મુજબ જવાબ લખવાનો થાય છે. ખાલી એમનો જવાબ લખી નાખો એમ નહીં. હુ ગોઝ ટુ ધ પોલીસમેન, પોલીસમેન સુધી કોણ જાય છે અને વાય શા માટે જાય છે. બરાબર, આપણે ગુજરાતીમાં સમજાવેલો ખબર પડી ગઈ. સમીર જાય છે શા માટે જાય છે? તો કે એને રડતો રતન નામનો છોકરો મળ્યો હતો, એને કારણે તે જાય છે. વોટ ઇઝ ધ બોયઝ નેમ? બીજો આપણે કીધું વોટ ઇઝ ધ બોયઝ નેમ, છોકરાનું નામ શું છે? તો આપણને એ પણ ખબર પડી ગઈ, રતન નામ છે. વાય વોઝ ધ બોય ક્રાઇંગ? બાળક શા માટે રડતો હતો એ પણ આપણે આગળ બતાવ્યું છે કે તે ડરી ગયો હતો, ગભરાઈ ગયો હતો, ખોવાઈ ગયો હતો, એના કારણે તે રડતો હતો. અને વોટ ઇઝ સમીર? સમીર શું છે? તો એને અનુલક્ષીના પ્રશ્નો વિશે વિચારો જે સમીર શું છે. તો કે જે છેલ્લે પોલીસવાળાની તે રજા લે છે ત્યારે શું કહે છે કે હું સ્કૂલે જવા માટે મોડો થઈ રહ્યો છે, મારે સ્કૂલે જવું છે. એનો મતલબ સમીર છે એક સ્ટુડન્ટ છે. શું છે? સ્ટુડન્ટ છે. તે સ્કૂલે જાય છે અને એ જ સમયે સ્કૂલે જતા હતા રસ્તામાં તેમને મંદિર પાસે આ બાળક રડતો મળ્યો. ચાલો જે સૌથી પ્રથમ પ્રશ્નનો હવે આપણે જવાબ લખીએ. હુ ગોઝ ટુ ધ પોલીસમેન વાય? તો હુના સ્થાને સીધું નામ લખી નાખો સમીર. goes to the policeman. વાયથી પ્રશ્ન પૂછ્યો એટલે આપણે બીકોઝથી અમારે સમસ્યા જવાબ લખવો પડે, એટલે બીકોઝ. હવે તમારે વિચારવાનામાં શું એવું છે? જો આઈ ફાઉન્ડ આપ્યું છે એની જગ્યાએ આપણે શું લખવું પડશે? એ શા માટે પોલીસવાળા પાસે જાય છે?
પોલીસવાળાને ખબર અંતર પૂછવાતો નથી જતો. તો એમને આ બાળક મળ્યું છે, સમીરને આ બાળક મળ્યું છે રતન નામનું, એને કારણે તેની પાસે લઈ જાય છે. એટલે કે છે બીકોઝ હી ફાઉન્ડ a boy crying near the temple. Samir goes to the policeman because he found a boy crying near the temple. સમીરને એક પોલીસવાળા પાસે જાય છે કારણ કે તે એક છોકરાને મંદિર પાસે રડતો જુએ છે ને મળ્યો છે. એટલે who goes એટલે સમીર goes to the policeman. Why? Because he found a boy crying near the temple. ઓકે, સીધો પણ એવો પ્રશ્ન પૂછે કે વાય ડઝ સમીર ગો ટુ ધ પોલીસમેન? સમીર છે પોલીસવાળા પાસે શા માટે જાય છે? તો એવો પ્રશ્ન પૂછી શકે તો પણ તમે જવાબ લખી શકો. બીકોઝથી સીધો જવાબ તો પણ બની શકે છે. બીજો પ્રશ્ન આપણને આપ્યો છે, એ વસ્તુ વિશે વિચારવાનું છે. વોટ ઇઝ ધ બોયઝ નેમ? આ છોકરાનું નામ શું છે? વોટ ઇઝ ધ બોયઝ નેમ? એ છોકરાનું નામ શું છે? તો હવે આપણને ખબર પડી ગઈ શું નામ છે, રતન. તો આપણે શું કહીશું? ધ નેમ ઓફ. વોટ ઇઝ ધ બોયઝ નેમ? એટલે આપણે સીધું પણ કહી શકશું ધ બોયઝ, પોસ્ટોફી એસ કરી નાખવાનું, નેમ ઇઝ રતન. હવે સપોઝ આપણને એવું નથી આપ્યું ને ઓફ કરીને આપ્યું તો આપણે એવું પણ કહી શકીએ. તો આમ પણ જવાબ લખી શકો કે ધ નેમ ઓફ ધ બોય ઇઝ રતન. નેમ ઓફ ધ બોય ઇઝ રતન. બાળકનું નામ રતન છે, એવું પણ તમે જવાબ બનાવી શકો છો. ને એમ ન બનાવો અને આ મુજબ એક્ઝેક્ટલી આપણને જેમ પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્નને અનુલક્ષીને જ આપણે જવાબ બનાવીએ તો જ સરળતા રહેશે. ત્રીજો આપણને આપ્યું છે વાય વોઝ ધ બોય ક્રાઇંગ? વાય વોઝ ધ બોય ક્રાઇંગ? આ છોકરો શા માટે રડી રહ્યો હતો? તો આપણે એને અનુલક્ષીને જોઈએ છીએ બાળક શા માટે રડતો હતો? તો કે એક તો એ ખોવાઈ ગયો હતો અને પોતાના માતા પિતાથી દૂર થઈ ગયો છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે બાળક ગભરાઈ ગયું હોય, ડરી પણ ગયું હોય. તો ગભરાઈ ગયેલો, ડરી ગયેલો છે, એને કારણે તે રડી રહ્યો હતો. તો આપણે જવાબ શું લખવો પડશે? ધ બોય વોઝ ક્રાઇંગ બીકોઝ. એવું તો આપણે શરૂઆત કરો. વાયથી પ્રશ્ન પૂછ્યો એટલે તમારે હંમેશા બીકોઝથી જવાબ લખવો પડે. કારણ કે આપણે અગાઉ સમજી ગયા છીએ કે જ્યારે કોઈ પણ ઘટના માટેનું કારણ જાણવું છે, કારણ જાણવા માટે જ વાયથી પ્રશ્ન પૂછવામાં આવે છે. શું કરવા માટે? કારણ જાણવા માટે. તો જ્યારે તમારે કંઈ પણ કારણ જાણવું છે એટલે વાયથી પ્રશ્ન પૂછવાનો. વાયથી પ્રશ્ન પૂછો એટલે એનો જવાબ એ બીકોઝથી તમારે આપવો પડે છે. કારણ કે પ્રશ્ન પૂછ્યો ને કે વાય વોઝ ધ બોય ક્રાઇંગ? બાળક શા માટે રડી? તો આપણે કારણ બતાવવું પડે રડવા માટેનું. એટલે આપણે લખી શકશું ધ બોય વોઝ ક્રાઇંગ બીકોઝ. બીકોઝ કહીને હવે આપણે લખવું પડશે હી વોઝ લોસ્ટ. ખોવાઈ ગયો હતો. વધુમાં હજી પણ બતાવી શકશું. એન્ડ આપણે આગળ શું પૂછે? સ્કેર્ડ, વેરી સ્કેર્ડ. એન્ડ વેરી સ્કેર્ડ. આવું પણ લખી શકશું. બાળક છે એ રડી રહ્યો હતો કારણ કે હી વોઝ લોસ્ટ, તે ખોવાઈ ગયો હતો. એન્ડ વેરી સ્કેર્ડ, અને ખૂબ જ ગભરાઈ ગયો પણ હતો. ખોવાઈ ગયો હતો એને કારણે તે ગભરાઈ ગયો હતો. અને ગભરામણમાં તે આગળ કંઈ બોલી શકતો નથી. એટલા માટે કીધું કે તે ગભરાઈ પણ ગયો હતો, ખોવાઈ ગયો હતો, એટલે તે ખૂબ જ મૂંઝવણમાં હતો, એટલે એ માટે તે રડી રહ્યો હતો. ચલો, જો લાસ્ટ ક્વેશ્ચન આપણને આપવામાં છે વોટ ઇઝ સમીર? આપણે હમણાં ચર્ચા કરીને આપણે એ વસ્તુનો ખ્યાલ આવી ગયો. સમીર શું છે એ આપણને જે વર્ણન આપ્યું છે એને આધારે આપણે નક્કી કરવું પડે કે સમીર શું છે તે. કારણ કે પરીક્ષામાં આપણને ગમે એ વસ્તુ ગમે એ બાબતને અનુલક્ષીને આપણને પૂછવામાં આવે તો શું કહી શકશું આપણે? સમીર ઇઝ અ સ્ટુડન્ટ. સમીર છે ને એક વિદ્યાર્થી છે. કારણ કે એને છેલ્લે કીધું ને કે મારે સ્કૂલે જવું છે, સ્કૂલે જવા માટેનું મોડું થાય છે. હવે મિત્રો, આટલી વસ્તુને અનુલક્ષીને આપણને આ પ્રશ્નો પૂછવામાં આવ્યા. 4 પ્રશ્નો જ આપણને સામાન્ય રીતે પૂછવામાં આવે છે, પણ આપણે આનાથી વધારે પ્રશ્નો બનાવવા હોય કે બનાવવા ઈચ્છીએ તો સરળતાથી બનાવી શકીએ છીએ.
તો જ્યારે પણ વધારે પ્રશ્નો બનાવવાની બીજી કંઈ વાત આવે તો આ સિવાયનો પેરેગ્રાફમાંથી જેટલા પ્રશ્નો આપણે બનાવે એટલા બનાવી શકીએ અને જવાબ પણ આપણે એનો એ મુજબ જોવો પડે. એટલે જે આપણને વસ્તુ આપી છે આપણે એમ કહી શકીએ કે ડઝ સમીર નો અબાઉટ હિઝ પેરેન્ટ્સ, એવો વધારાનો પ્રશ્ન હોય ને, ડઝ સમીર નો અબાઉટ હિઝ પેરેન્ટ્સ અથવા તો રતન્સ પેરેન્ટ, શું સમીર છે તે રતનના માતા પિતા વિશે જાણતો? તો જવાબ બની શકાય સમીર ડઝ નોટ નો અબાઉટ હિઝ પેરેન્ટ્સ. વધારાનો એ વસ્તુ થયો. પછી આવી રીતના આપણે બીજી જે માહિતી આપી છે માહિતીના આધારે બીજા વધારાના પ્રશ્નો તમે ઈચ્છો તો સરળતાથી મેળવી શકો છો, બનાવી શકો છો. અને જરૂરી નથી કે બનાવવા જે કે મુજબ બને છે, કદાચ ફેરફાર સાથે બીજી બાબતોને અનુલક્ષીને જે પ્રશ્નો બને છે એ વસ્તુને અનુલક્ષીને તમારે ધ્યાન રાખવાનું થાય છે કે આ મુજબના પ્રશ્નો તમારે બનાવવાના છે. બરાબર. પછીની બીજી વસ્તુ જે હું તમને સમજાવું છું એ વસ્તુ પણ ખાસ ધ્યાનપૂર્વક જોવાની છે. એટલે રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં અમે ડાયલોગ લખ્યો છે. બે વ્યક્તિ વચ્ચેની વાતચીત થઈ ને, પછી આપણને કોઈ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેતા હોય ઇન્ટરવ્યૂ પણ આપી શકે છે, એમને ફકરો પણ આપી શકે છે. આ એક ઉદાહરણરૂપ કીધું છે. હવે ગમે તે વસ્તુ આપેલી હોય તો આ બાબતને અનુલક્ષીને તમને ખબર પડી જવી જોઈએ કે આનો જવાબ આ મુજબ જ આવી શકે છે, આટલા જ ફેરફાર કરવાના છે ને આટલી જ વસ્તુ આપણે ધ્યાને લેવાની છે. બરાબર. એટલે પરીક્ષામાં તમને ડાયલોગ આપે, પેસેજ આપે અથવા તો બીજી ગમે એ વસ્તુ આપે છે, ગમે તેમ આપે છે, તમારે બેઝિકલી જે વસ્તુ આ જોવાની છે, જે સમજવાની છે એ વસ્તુને અનુલક્ષીને આટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે તમને જે પૂછવામાં આવ્યું છે એ વ્યવસ્થિતપણે ખ્યાલ આવી જવો જોઈએ આ બંધ બેસતું છે કે નથી. પેરેગ્રાફને સમજો અને સમજીને ખાલી એની આગળ પાછળની લીટીનો ઉપયોગ કરી અને જવાબ લખી નાખ્યો અને માર્ક્સ મળી ગયા એવું ક્યારેય બનતું નથી મિત્રો. તો પ્રશ્ન મુજબ જવાબ લખો એ વસ્તુ પણ સૌથી અગત્યની છે ને એ મુજબ જવાબ લખવાનો જ આપણે પ્રયત્ન કરવાનો છે. બીજી વધારાની વસ્તુ, રીડિંગ કોમ્પ્રિહેન્શનનું આજે આપણે કાર્ય પૂરું કર્યું. લાસ્ટ પીરિયડની અંદર આપણે એની પહેલાં મેં તમને સમજાવ્યું હતું નોન વર્બલ ડેટાને અનુલક્ષીને પણ તમને સમજાવવામાં આવ્યું હતું. એટલે નોન વર્બલ ડેટા કોને કહેવામાં આવે છે એ વસ્તુ વિશે પણ આપણે સમજ્યા હતા. એટલે કોમ્પ્રિહેન્શન માટેનું જે કાર્ય છે એ બધું પૂરું થઈ ગયું છે. સપ્લિમેન્ટરીમાંથી પણ એક પેરેગ્રાફ આપણને આ મુજબ જ પૂછવામાં આવશે બ્લેકબુકમાંથી, અને નીચે આપેલા પ્રશ્નો જવાબ એમાંથી જ લખવાના થાય છે. પછી પેરેગ્રાફ રાઇટિંગ, હાઉ ટુ રાઇટ પેરેગ્રાફ, એનો મતલબ એસે રાઇટિંગ, એને માટેની કેટલીક બાબતો, પિક્ચર ડિસ્ક્રિપ્શન વિશેનું તો મેં તમને સમજાવ્યું હતું. ઈમેલ રાઇટિંગ આપણો થઈ ગયું છે. રિપોર્ટ રાઇટિંગ વિશેનો પણ આપણને ખ્યાલ આવી ગયો. છતાં હું એક રિપોર્ટ લખાવીશ પણ ખરો. એટલે રિપોર્ટ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન કેવી રીતના લખવા છે એ વસ્તુ વિશે આપણે સમજશું. જ્યારે વોકેબ્યુલરીને લગતી જે બાબતો જરૂરી છે એને માટેના ફોર્મ કે બાકીની વસ્તુ જે કરવી પડે છે એ વસ્તુ વિશેની પણ આપણે સમજ મેળવશું. આમ જોવા જઈએ તો આપણે જે બોર્ડમાં પૂછવાનું છે એને અનુલક્ષીને મોટા ભાગનો કોર્સ પૂર્ણ થવા આવ્યો છે. ગ્રામર બેઝ જે આપણે જેટલું ઊંડું થોડુંક ઊંડાણપૂર્વક જવાનું છે, બીજી કેટલીક વસ્તુ સમજવાની છે, બસ એટલી જ વસ્તુ બાકી છે. બાકીનું બધું જ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તો ગ્રામર માટેનું જે કાર્ય આપણે સમજવાનું છે, કઈ રીતના કઈ બાબતને અનુલક્ષીને સમજવાનું છે એ વસ્તુ વિશે પણ સાથે જોતા જઈશું, સમજતા જઈશું. અને બધાય મિત્રોએ ધ્યાનપૂર્વક જે વસ્તુ તમને સમજાવવામાં આવી છે બધી વસ્તુ ધ્યાનપૂર્વક જોતી જવાની છે, સમજતી જવાની છે. અને જેવો આપણને ટાઈમ મળે છે એ મુજબ રિવિઝન માટેનું કાર્ય આપણે ચાલુ કરી દેવાનું છે. ખોટો સમય ન બગડે એ મુજબ ગ્રામર રિવિઝન પહેલેથી આપણે જોતા જવાના. બધી લિંક્સ તમારી પાસે પડી છે. ટેક્સ્ટ બુક માટેના આપણે જેટલા યુનિટ ભણ્યા છે એ બધા યુનિટ પણ જોતા જવાના છે. એ સિવાય વધારાના જે યુનિટ, પોએમ કે બાકીની વસ્તુ છે એ આપણે ભણવાની જે અત્યાર સુધી પૂછાવાની છે બધી તો આપણે કરી જ નાખી છે. એટલે કોર્સને અનુલક્ષીને આપણું મોટાભાગનું કાર્ય પૂરું થઈ ગયું છે. થોડુંક જે બાકી છે બાકીનું આવું બધું એ બધું આપણે સમયાંતરે થોડા સમય બધી વસ્તુ કરતા જઈશી. પણ ત્યાં સુધીમાં બધી વસ્તુ તમારે રિવાઇઝ કરનાર ને રિવિઝન કરતા રહેજો. તો અને તો જ આપણે સારી રીતે આનું આન્સર લખી શકશું અથવા તો સારી રીતે એનો જવાબ રજૂ કરી શકશું. નહીંતર આપણે જવાબ સારી રીતે રજૂ કરી શકશું નહીં. તો સારી રીતે જવાબ રજૂ કરવા માટે એક બીજી બાબતોને અનુલક્ષીને જે વસ્તુ છે એ રિવિઝન કમ્પ્લીટ જરૂરી છે. અને કોઈને કંઈ પણ જાતનો પ્રશ્ન છે, કંઈ મૂંઝવણ છે એવું લાગે તો વિના સંકોચે તમે મને ગમે ત્યારે પણ ફોન કરી અને પૂછી શકો છો, જાણી શકો છો જે જવાબ આવી શકે છે, કેવી રીતના જવાબ આવે છે વગેરે વસ્તુ વિશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ઘણું કરી જોઈશું. થેન્ક યુ.